નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ થઈ રહેલા વરસાદથી જિલ્લાના મોટાભાગના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। નવસારી જિલ્લામાં આશરે 55,000 હેક્ટરમાં ડાંગરનો પાક રોપવામાં આવ્યો છે, જે 50%થી વધુથી ઊભો અને કાપેલા પાક માવઠાને કારણે નુકસાન પામ્યો છે। નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગે પ્રાથમિક સર્વે શરૂ કર્યો। ગ્રામસેવકો ડાંગરના નુકસાન કયાસ કાઢી રહ્યા છે। ડીસીએસ પદ્ધતિથી સર્વે કરવામાં આવશે અને ફિઝિકલ સર્વે પણ કરવામાં આવશે। ત્યારબાદ 33%થી વધુ નુકસાન હોય તેવા જ ખેડૂતોને વળતર જાહેર થશે। કમોસમી વરસાદને કારણે ભાત પલટી ગયું ને કંઈ કામ આવ્યું છે નથી। શેરડીનો પાક બી અત્યારે કટિંગની તૈયારી છે, તે પણ થાય એવું દેખાતું નથી કમોસમી વરસાદને કારણે। ને વેપારી ભાવ પણ આપતા નથી, ટેકાના ભાવ મળે એવું સરકાર કંઈ કરે તો અમારે સારું, રાહત આપે તો સારું। ઘણી જગ્યાએ કાપેલું ડાંગર પલળેલું છે, ઘણી જગ્યાએ ઊભો પાક આડો પડી ગયો છે, પાણીની અંદર ડૂબેલો છે। આવા પ્રશ્નોને કારણે ડાંગર પાકને અસર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને આ બાબતે ખેતીવાડી ખાતાની સૂચનાઓ અનુસાર સર્વેની ટીમો કરી અને સર્વે એસેસમેન્ટ કરી અને રાજ્ય કક્ષાએ અહેવાલ મોકલી આગળની કાર્યવાહી કરવામાં આવશે।